વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન વિષયની અંદર એટલે કે સાયન્સ વિષયની અંદર 7મું ચેપ્ટર જે છે આપણું સજીવો કેવી રીતે પ્રજનન કરે છે તો એનું આજે આપણે સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોની અંદર જોવાના છીએ। તો વિડીયોને તમારે છેલ્લે સુધી પૂરેપૂરો સ્કીપ કર્યા વગર જોવાનો છે અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેવાની છે જેથી કરીને તમને બીજા સોલ્યુશન્સો પણ મળતા જાય। વિભાગ એ જોઈએ એમાં સૌપ્રથમ ખાલી જગ્યા છે। પહેલો, પ્રજનનની મૂળભૂત ઘટના ખાલી જગ્યાની પ્રતિકૃતિ બનાવવાની છે તો એમાં આવશે ડીએનએની। બીજો, જાતિની ખાલી જગ્યાના સ્થાયિત્વનો સંબંધ પ્રજનન સાથે છે તો આવશે વસ્તી। ત્રીજો, મેલેરિયા પરોપજીવી પ્લાઝ્મોડિયમ સજીવ બહુભાજન ધરાવે છે। ચોથું જોઈએ, પ્રાકૃત એટલે કે ભ્રૂણાંગ ને ભાવિ ખાલી જગ્યા કહે છે તો આવશે પ્રરોહ। પાંચમો, શુક્રકોષના ઉત્પાદન માટે જરૂરી તાપમાન શરીરના તાપમાનથી ખાલી જગ્યા હોય છે તો કેવું હોય છે? શરીરના તાપમાનથી ઓછું હોય છે। છઠ્ઠો, કિશોરાવસ્થા કે મુગ્ધાવસ્થાના સમયગાળાને ખાલી જગ્યા કહે છે તો એને કહેવાય શું? યૌવનારંભ। સાતમો, ભ્રૂણનું ખાલી જગ્યા એ કાયદાકીય ગુનો છે તો ભ્રૂણનું લિંગ પરીક્ષણ એ મિત્રો કાયદાકીય ગુનો છે। હવે જો વિધાન સાચા છે કે ખોટા એ આપણે જણાવવાનું છે। એમાં આઠમો, વસ્તીના જન્મદર અને મૃત્યુદર વડે તેનું કદ નક્કી થાય છે તો આ વિધાન ખરું છે। નવમો, પ્રોસ્ટેટ અને શુક્રાશયના સ્ત્રાવ શુક્રપિંડમાં ઠલવાય છે તો આ વિધાન ખોટું છે। દસમો, માદા જન્યુકોષની સરખામણીએ નર જન્યુકોષ નાનો અને પ્રચલનશીલ હોય છે તો આ વિધાન ખરું છે। 11મો, આવૃત બીજધારીમાં ફલન પછી અંડાશય ભ્રૂણમાં અને અંડક પરિપક્વ થઈ ફળમાં પરિણમે છે તો આ વિધાન ખોટું છે। 12મો, કાલા આઝાર રોગના રોગકારક લેશમાનિયા અવખંડન પદ્ધતિથી અલિંગી પ્રજનન કરે છે તો આ વિધાન પણ ખોટું છે। 13મો, ડીએનએ પ્રતિકૃતિનું સર્જન એ કોષનું પ્રજનનનો ભાગ છે તો આ વિધાન કેવું છે? આ વિધાન ખરું છે। આગળ જઈએ હવે તો આગળ મિત્રો તમને વિકલ્પ આપેલા છે એમસીક્યુઝ। એમાં 14મો કે રાઇઝોપસ નીચેના પૈકી કઈ પ્રજનન પદ્ધતિ દર્શાવે છે તો એમાં આવશે ઓપ્શન નંબર સી, બીજાણુ નિર્માણ। 15મો છે કે સિફિલિસ ગોનોરિયા માટે કયો વિકલ્પ સાચો છે તો એમાં આવશે ઓપ્શન નંબર ડી કે બેક્ટેરિયાજન્ય જાતીય સંક્રમિત રોગ। 16મો છે પુષ્પ માટે શું અસત્ય છે તો એમાં આવશે ઓપ્શન નંબર બી કે તે લિંગી તેમજ અલિંગી પ્રજનનાંગ ધરાવે છે। 17મો છે કે પુનર્જનન અને પ્રજનન સમાન નથી કારણ કે એનું કારણ શું તો ઓપ્શન નંબર એ જે છે આપણો રાઈટ આન્સર કે પ્રત્યેક સજીવના કોઈપણ ભાગને તોડી કે કાપીને સામાન્યતઃ નવો સજીવ ઉત્પન્ન કરી શકાતો નથી। 18મો, સ્ત્રીમાં રજોધર્મ કેટલા દિવસ ચાલે છે તો એમાં આવશે ઓપ્શન નંબર એ 2 થી 8 દિવસ। 19મો જે વિકલ્પ છે વિધાન અને કારણવાળો છે તેમાં ઓપ્શન નંબર એ જે છે એ આપણો રાઈટ આન્સર રહેશે। 20મો પણ તેના જેવો સેમ છે તો એની અંદર ઓપ્શન નંબર બી જે છે એ આપણો રાઈટ આન્સર રહેશે। 21મો જોઈએ પૂર્ણ નામ આપો એડ્સ તો આવશે એક્વાયર્ડ ઇમ્યુનોડેફિયન્સી સિન્ડ્રોમ। 22મો, જરાયુ કોને કહે છે તો ગર્ભાશયમાં સ્થાપિત ગર્ભને માતાના રુધિરમાંથી એક રકાબી જેવી વિશિષ્ટ પેશી રચના દ્વારા પોષણ મળે છે આ રચનાને જરાયુ કહે છે। 23મો, અંકુરણ કોને કહે છે તો બીજમાં ભાવિ વનસ્પતિ એટલે ભ્રૂણ સાનુકૂળ પરિસ્થિતિમાં નવા છોડમાં વિકાસ પામે છે આ ઘટનાક્રમને અંકુરણ કહેવામાં આવતું હોય છે। 24મો છે શબ્દ સમજાવો બીજાણુ તો બીજાણુ ધાનીમાં ઉત્પન્ન થતા સૂક્ષ્મ પ્રજનન એકમો જે જાડા રક્ષણાત્મક આવરણથી આવૃત હોય છે તેને કહે છે। 25મો છે હાઇડ્રા અને પાનફૂટીમાં કલિકા સર્જન ક્યાં સર્જન પામે છે તો હાઇડ્રા શરીરની સપાટી પર અને પાનફૂટી એ પર્ણ કિનારી પર કલિકા સર્જન પામતા હોય છે। પછી છે 26મો કે માનવના શુક્રપિંડનું કાર્ય શું છે તો શુક્રકોષોનું ઉત્પાદન કરવું અને ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ કરવો। 27મો છે વ્યાખ્યા આપો તરુણાવસ્થા તો મનુષ્યમાં જે વયે પ્રજનન અંગો કાર્યરત થાય છે તેમજ છોકરા અને છોકરી પ્રજનન માટે પરિપક્વ થાય છે તેને તરુણાવસ્થામાં કહેવામાં આવે છે। હવે આપણે જોડકા જોડવાના છે। પ્લેનેરિયા તો એની સામે આવશે એસ, પુનર્જનન। બટાટા એની સામે આવશે આર, વાનસ્પતિક પ્રજનન। સ્પાયરોગાયરા એની અંદર આવશે તેની અંદર પી, અવખંડન। હિસ્ટ તેની અંદર આવશે ક્યુ, કલિકા સર્જન। 29મો જોઈએ પહેલો 2 થી 8 દિવસ તો આપણે આગળ પણ જોઈ ગયા આર, સ્ત્રીમાં માસિક સ્ત્રાવ। બીજો છે લગભગ 1 દિવસ તો આ મિત્રો શું છે તો એની અંદર આવશે પી, અફલિત અંડકોષોનું આયુષ્ય।
ત્રીજો છે લગભગ 9 માસ, તો આ મિત્રો શું છે? તો સ્ત્રીના ગર્ભાશયમાં ગર્ભનો વિકાસ. ચોથો છે 10 થી 12 વર્ષની ઉંમરે, તો આવશે ક્યુ, છોકરીમાં તરુણાવસ્થા. આગળ જોઈએ મને ઓળખો. હું ચોક્કસ જાતિમાં પેઢી દર પેઢી રંગસૂત્રોની નિશ્ચિત સંખ્યા જાળવી રાખવામાં મદદરૂપ અગત્યનું કોષ વિભાજન શું? તો આને મિત્રો શું કહીશું આપણે? તો અર્ધસૂત્રી ભાજન. યાદ રાખવાનું છે, પૂછાઈ શકે તેવું છે બોર્ડમાં. 31મો છે કે ઋતુસ્રાવ સંબંધિત આપેલી ઘટનાઓને સાચા ક્રમમાં આપણે ગોઠવવાનું છે. તો જોઈ શકો છો પહેલી ઘટના છે પી, પછી આવશે એસ, પછી આવશે આર, પછી આવશે ટી અને લાસ્ટમાં આવશે ક્યુ. 32માં જોઈએ કે બે સજીવ એક જ જાતિના છે તેવું તમે શાના આધારે નક્કી કરશો? તો બે સજીવની શરીર સંરચના એક સમાન હોવાના આધારે નક્કી કરીશું. 33માં છે કે વાનસ્પતિક પ્રજનનની કઈ તકનિકનો ઉપયોગ કૃષિમાં થાય છે? તો કલમ, દાબ કલમ અને આરોપણનો ઉપયોગ. 34મો છે કે બ્રેડના ટુકડાને પાણીમાં પલાળી ભેજવાળા અને અંધકારમય સ્થાને મૂકતા એકાદ અઠવાડિયા બાદ તમે તેના પર શું અવલોકન કરશો? તેમાં આવશે બ્રેડના ટુકડા પર રૂના સફેદ તાતણા જેવી જાળીદાર રચના ધરાવતી ફૂગ જોવા મળશે. અને મિત્રો તમે જોયું હશે જ્યારે બ્રેડ આપણે 2-3 દિવસ સુધી મૂકી દઈએ છીએ તો ઉપર ફૂગ વળી જાય છે, એકાદ દિવસની અંદર પણ વળી જતી હોય છે. 35માં જોઈએ કે ગર્ભ અવરોધન માટે કઈ રચનાને સ્ત્રીના ગર્ભાશયમાં સ્થાપિત કરવામાં આવે છે? તો આવશે આંકડી અથવા કોપર ટી. હવે કઈ જોડ સુસંગત એટલે કે ખોટી છે, અસંગત છે? તો એની અંદર આવશે પુકેસર પરાગસન, અને બીજી જે જોડો છે એ તો તદ્દન રાઈટ છે. હવે છે નીચેની આકૃતિનો અવલોકન પરથી આપેલા ટેબલની વિગત ભરવાની છે. તો સજીવનું નામ, તેમાં આવશે લેશમાનિયા અને તેનાથી થતો રોગ જણાવવાનો છે અને અલગી પ્રજનનની પદ્ધતિ જણાવવાની છે. તો લેશમાનિયામાંથી કાલા આઝાર થાય છે અને દ્વિભાજન. પછી છે પ્લાઝ્મોડિયમ, તેમાંથી મેલેરિયા થાય છે અને આ મિત્રો બહુભાજન થઈ જાય છે. 38માં જોઈએ આકૃતિ એ અને બી ઓળખો. તો એ જે છે એને મિત્રો સૂત્રાંક કહેવાય અને બી જે છે એને મિત્રો કલિકા કહીશું. 39મો અલિંગી પ્રજનન, તો હિશ, તો એમાં જે એ છે એમાં આવશે કલિકા નિર્માણ. સ્પાયરોગાયરા અવખંડન ને રાઇઝોપસ, તેમાં આવશે બીજાણુ નિર્માણ. હવે છે 40મો ડીએનએનું પૂરું નામ. આ મિત્રો બોર્ડની પરીક્ષાની અંદર પૂછાય છે, વેરી મોસ્ટ એમપી. તો ડીઓક્સીરિબોઝ ન્યુક્લિક એસિડ. આગળ જે વિભાગ બી જે છે, જે આપણા 2 ગુણના પ્રશ્નો છે, તો જોઈ શકો છો અહીંયા પ્રશ્નો અને તેના જવાબો નીચે લખેલા છે, જે તમારી વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ એકવાર વાંચીને લખવાના છે. તો જોઈએ શું કોઈ પ્રાણીને અનેક ટુકડામાં વિભાજિત કરી નાખવા છતાં બધા ટુકડામાંથી નવા પ્રાણીનું સર્જન થઈ શકે? જો હા, તો તે ઘટના સમજાવો. અને એનો સંપૂર્ણ જવાબ તમને વિસ્તૃતમાં આપેલો છે, જે તમે વિડીયો સ્ટોપ કરીને લખી દેજો. બીજો જોઈએ કે વાનસ્પતિક પ્રજનનના ફાયદાઓ જણાવો. તો એનો પણ સંપૂર્ણ જવાબ તમને આપેલો છે, જોઈ શકો છો. આગળ વધીએ હવે નેક્સ્ટ પ્રશ્ન તરફ. આગળ છે ત્રીજો કે અલિંગી પ્રજનનની મર્યાદાઓ આપણે જણાવવાની છે. તો વારસામાં એક જ પિતૃના લક્ષણો પ્રાપ્ત થાય છે, તેમાં વિવિધતા સર્જાતી નથી, તેમાં બાળ સજીવોનું નિર્માણ ઝડપથી અને મોટી સંખ્યામાં થાય છે, તેનાથી સ્પર્ધા વધે છે, વસ્તીનું નિયંત્રણ થતું નથી, વસવાટ સ્થાન ઝડપથી ભરાઈ જાય છે, સજીવો સરળતાથી અનુકૂલિત થતા નથી. ચોથો જોઈએ કે ડીએનએ પ્રતિકૃતિનું પ્રજનનમાં શું મહત્વ છે? તેમાં આવશે પહેલું કે પિતૃમાંથી તેમની સંતતિઓમાં આનુવંશિક માહિતીમાં વહન પામે. બીજો, ડીએનએમાં ફેરફારને કારણે ભિન્નતાઓ સર્જાય છે. પ્રજનનમાં સર્જાતી આ ભિન્નતાઓ જાતિના ઉદ્વિકાસનો આધાર બને છે. પાંચમો છે લિંગી પ્રજનનમાં બે સજીવો વચ્ચે જનન કોષોનું સ્થળાંતર કેવી રીતે થાય છે? તો એનો પણ મિત્રો તમને સંપૂર્ણ જવાબ આપેલો છે, જોઈ શકો છો. નેક્સ્ટ પેજમાં પણ આનો વિસ્તૃતમાં જવાબ છે, જે તમારે લખી લેવાનો છે. છઠ્ઠો છે તફાવત આપો છોકરામાં તરુણાવસ્થા અને છોકરીમાં તરુણાવસ્થા. તો બંનેના મિત્રો 4 ટોપિક લખેલા છે, સામે સામે જોઈ શકો છો તમે. આગળ વધીએ આપણે. બીજો છે અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. તો આ પ્રજનનમાં એક જ સજીવના શરીરમાં કોઈ દૈહિક ભાગ દ્વારા નવા સજીવનું સર્જન થાય છે. લિંગી પ્રજનન, આ પ્રજનનમાં એ વિજાતીય સજીવના જનન કોષોનું યુગ્મન સર્જન થતું હોય છે. બીજો છે તેમાં સજીવની જાતિ સાથે કોઈ નિસ્તબ્ધ હોતી નથી, તેમાં સજીવ ઉભયલિંગી હોવા જરૂરી છે. ત્રીજો, અલિંગી પ્રજનનમાં ભાજન, અવખંડન વગેરે પ્રકારો છે અને લિંગી પ્રજનનના કોઈ વિશિષ્ટ પ્રકાર હોતા નથી. સાતમો જોઈએ કે સ્ત્રીમાં અંડકોષોનું ફલન ન થાય તો શું થાય? તો એનો પણ મિત્રો તમને સંપૂર્ણ જવાબ આપેલો છે, વિસ્તૃતમાં જોઈ શકો છો, જે તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ જોઈ લેવાનો છે, વાંચી લેવાનો છે. આઠમો જે વૈજ્ઞાનિક કારણ આપો જાતિઓના અસ્તિત્વ માટે ભિન્નતા ઉપયોગી છે, એનો પણ તમારે સંપૂર્ણ જવાબ આપેલો છે, જોઈ શકો છો વિસ્તૃતમાં.
જે આપણે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ વાંચી લેવાનો છે એકવાર, પછી જ લખવાનો છે. 9મો જે છે એમાં પહેલો પ્રશ્ન કે જો કોઈ પુરુષ નિવૃત્તનો ઉપયોગ કરે છે તો શું તેનું અને તેની જાતીય સંક્રમિત રોગોથી રક્ષણ થઈ શકશે? શા માટે? તો હા, જાતીય સંક્રમિત રોગોથી રક્ષણ થઈ શકશે, કારણ કે નિરોધનો ઉપયોગ કરવાથી શુક્રકોષો ગર્ભાશયમાં દાખલ થતા નથી, તેથી ફલન થઈ શકતું નથી. બીજો જે છે, જો કોઈ સ્ત્રી કોપરટીનો ઉપયોગ કરી રહી છે તો શું તેનાથી તેનું જાતીય સંક્રમિત રોગોથી રક્ષણ થઈ શકશે અને શાના માટે? તો એનો પણ મિત્રો નીચે સંપૂર્ણ કારણ આપેલું છે, જે તમે વિડીયો સ્ટોપ કરીને વાંચીને એકવાર લખી લેજો. 10મો છે કે રાઇઝોપસમાં બીજાણુ દ્વારા અલિંગી પ્રજનન સમજાવો. તો એનો પણ મિત્રો તમને સંપૂર્ણ માહિતી આપેલી છે, જોઈ શકો છો. હવે આપણે વિભાગ બી પૂર્ણ કરીએ, વિભાગ સી તરફ જઈએ. તો પહેલા પ્રશ્નની અંદર મિત્રો 3 પ્રશ્નો છે. એમાં છે તમે એક દ્વિલિંગી પુષ્પ અવલોકન માટે આપવામાં આવ્યું છે. તેમાં પહેલો છે કે પુષ્પના ભાગોના નામ જણાવવાના છે અને પ્રજનનના ભાગોના નામ જણાવવાના છે. બીજો, દ્વિલિંગી પુષ્પથી એકલિંગી પુષ્પ કઈ રીતે અલગ પડે છે એ જણાવવાનું છે. ત્રીજો, એકલિંગી પુષ્પ અને દ્વિલિંગી પુષ્પ ધરાવતી વનસ્પતિના નામ જણાવવાના છે. તો પહેલા જોઈએ પુષ્પના ભાગો. તો પુષ્પના ભાગોમાં વર્જપત્ર, દલપત્રો, પુકેસર અને સ્ત્રીકેસર આવે છે. આ પૈકી પુકેસર અને સ્ત્રીકેસર એ મિત્રો પુષ્પના ભાગ છે. આગળ જે બીજો આપેલો છે કે દ્વિલિંગી પુષ્પો પુકેસર અને સ્ત્રીકેસર બંને ભાગ ધરાવતું હોય છે, જ્યારે એકલિંગી પુષ્પો પાસે પુકેસર અથવા સ્ત્રીકેસર બેમાંથી એક જ હોય છે. એકલિંગી પુષ્પમાં 2 પુષ્પોની હાજરી જરૂરી છે. ત્રીજો છે એકલિંગી પુષ્પો ધરાવતી વનસ્પતિ. તો એમાં ઉદાહરણ આવશે પપૈયું, તરબૂચ. અને દ્વિલિંગી પુષ્પો ધરાવતી વનસ્પતિ, તેમાં આવશે જાસૂદ, રાઈ, ધતુરો વગેરે. આગળ જોઈએ બીજો કે તરુણાવસ્થામાં છોકરામાં અને છોકરીઓમાં જોવા મળતા જાતીય લક્ષણો જણાવો. તો જે આપણે આગળ તફાવત જોઈ ગયા હતા તેનું તે જ તમારે આ મિત્રો પ્રશ્નના જવાબ સ્વરૂપે લખવાનું છે. એકદમ સિમ્પલ છે, સંપૂર્ણ જવાબ તમને આપેલો છે, જોઈ શકો છો, જે તમે વિડીયો સ્ટોપ કરીને તમારે ધ્યાનથી વાંચીને પછી લખી દેવાનો છે. બીજું જોઈએ આકૃતિ ABCના ભાગો ઓળખો અને વર્ણવો. તો જે એ ભાગ છે એ મિત્રો કયો છે? અંડવાહિની. એને મિત્રો બીજી રીતે કહીએ તો આવશે ફેલોપિયન નલિકા. તો એના વિશે તમને સંપૂર્ણ માહિતી આપેલી છે. જે બી ભાગ છે એને મિત્રો અંડપિંડ કહીશું, એની પણ તમને સંપૂર્ણ માહિતી આપેલી છે, જોઈ શકો છો, જે તમારે વિડીયો સ્ટોપ કરીને લખવાની છે. આગળ જઈએ તો જે સી ભાગ છે એ મિત્રો છે ગર્ભાશય, એની પણ તમને માહિતી આપેલી છે. ચોથો છે કે ભાજન એટલે શું? ભાજનના પ્રકાર ઉદાહરણ સહિત આપણે સમજાવવાના છે. તો એક કોષી સજીવો કોષ વિભાજન દ્વારા નવા સજીવોનું નિર્માણ કરે છે. કોષ વિભાજનની આ પ્રજનન પ્રક્રિયાને ભાજન કહે છે. ભાજનના પ્રકાર જોઈએ તો પહેલો છે દ્વિભાજન અને બીજો છે બહુભાજન. તો પહેલા દ્વિભાજન વિશે તમને સંપૂર્ણ સમજૂતી આપેલી છે અને બીજા નંબરમાં બહુભાજન વિશે પણ તમને સંપૂર્ણ સમજૂતી આપેલી છે. હવે 5મો છે કે એક સંયુક્ત પરિવાર છે. પુત્રવધુ 2 બાળકીઓની માતા છે અને ફરી ગર્ભધારણ કરે છે. તેઓ માને છે કે પુત્ર કે પુત્રીઓના જન્મ માટે પુત્રવધુ જવાબદાર છે. પુત્રવધુના સાસુ સસરા પુત્ર ઈચ્છે છે, આ માટે તેઓ ભ્રૂણનું લિંગ પરીક્ષણ કરાવવાનું દબાણ કરે છે. તેમાં પહેલો પ્રશ્ન છે કે શું પુત્રવધુએ ભ્રૂણનું લિંગ પરીક્ષણ કરાવવું જોઈએ અને શા માટે? તો પુત્રવધુએ ભ્રૂણનું લિંગ પરીક્ષણ ન કરાવવું જોઈએ, કારણ કે આ મિત્રો એ ગેરકાનૂની છે અને આના મિત્રો સજા પણ થઈ શકે છે. બીજું જોઈએ કે જો ગર્ભાશયમાં માદા ભ્રૂણનો વિકાસ થતો હોય તો તેમણે શું કરવું જોઈએ? તો જો ગર્ભાશયમાં માદા ભ્રૂણનો વિકાસ થતો હોય તો તેમણે વિકાસ થવા દેવો જોઈએ અને બાળકને જન્મ થવા દેવો જોઈએ. ત્રીજો છે તમે સાસુ સસરાની માન્યતા સાથે સંમત છો? તો અમે સાસુ સસરાની માન્યતા સાથે સહેજ પણ સંમત નથી. આગળ જઈએ હવે. તો આગળ આપણે આવે છે વિભાગ નંબર ડી, જે મિત્રો 4 માર્ક્સના પ્રશ્ન છે. એમાં પહેલો પ્રશ્ન કે સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનનમાં વિવિધ ઘટનાઓ જોવા મળે છે. પહેલો, પરાગનયન એટલે શું? તેના પ્રકારો જણાવો. બીજો, પુષ્પમાં યુગ્મજનું નિર્માણ થવાની ક્રિયા લખો. ત્રીજો, ફલન પછી બીજ કેવી રીતે વિકાસ પામે છે તે આપણે જણાવવાનું છે. તો જોઈ શકો છો એનું પણ તમને સંપૂર્ણ માહિતી આપેલી છે. સંપૂર્ણ પ્રશ્નનો જવાબ વિસ્તૃતમાં તમને સમજાવીને આપેલા છે, જે તમારે વિડીયો સ્ટોપ કરીને એકવાર લખી લેવાના છે. બીજું જોઈએ કે માનવ સ્ત્રીમાં ગર્ભાસ્તન અને વિકાસ સમજાવો, જરાયુ સમજાવો અને બાળ જન્મ સમજાવો. તેમાં જોઈ શકો છો 3 પ્રશ્નોના જે જવાબો છે તમને આપેલા છે કમ્પ્લીટ, જે તમારે વિડીયો સ્ટોપ કરીને લખી લેવાના છે. જોઈ શકો છો સંપૂર્ણ જવાબ તમને આપેલા છે.
આગળ ત્રીજો જોઈએ કે પુરુષમાં નર પ્રજનન કોષો ઉત્પાદિત કરતા અંગ અને પ્રજનન કોષોના સ્થાનાંતરણ અને પોષણમાં મદદરૂપ સ્ત્રાવ કરતા ભાગોની આપણે માહિતી આપવાની છે. તો એનો પણ મિત્રો તમને સંપૂર્ણ જવાબ આપી દીધેલો છે, જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 10 વિષય વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ નંબર 5 જે છે કે સજીવો પ્રજનન કેવી રીતે કરે છે એનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને સારો લાગ્યો હોય વિડીયોને અચૂકથી લાઇક કરજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો. અને ધોરણ 10માં નેક્સ્ટ તમારે સ્વાધ્યાય પોથીનો કયા વિષયનો કયા ચેપ્ટરનો વિડીયો જોવે છે એ પણ કમેન્ટ કરજો, જેથી કરીને આપણે તે વિડીયો મૂકી શકીએ. મળીશું આવનાર બીજા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.